નમસ્કાર દોસ્તો ખૂબ સરસ મજાની વાત. ક્યારેક આપણા જીવનમાં આપણે જે વ્યક્તિને કે જે વસ્તુને ખૂબ પ્રેમ કરતા હોઈએ, જે આપણને ખૂબ આધુનિકતા આપતી હોય, ખૂબ સગવડ અને સવલતો આપતી હોય અને આપણે જેને ખૂબ ચાહતા હોય, જેને ખૂબ રાખતા હોય, ક્યારેક એ જ આપણને નુકસાન પહોંચાડે છે. આવી જ એક સરસ મજાની વાત હું તમારા માટે લઈને આવ્યો છું. ગામડું ગામ અને ગામની અંદર એક રવજીભાઈ નામનો ખેડૂત રહે. એ ખેડૂતે પોતાના ઘરમાં એક સાપનું બચ્ચું પાળ્યું. બધા ગામના લોકો કહેવા લાગ્યા કે આ સાપનું બચ્ચું તે કેમ પાળ્યું છે, ખોટું સાપનું બચ્ચું પાળ્યું છે, ક્યારેક તેને નુકસાન પહોંચાડશે. ત્યારે એ રવજીભાઈ માત્ર એટલું જ કહેતા કે મેં એને ખૂબ રાખ્યું છે, મેં એને ખૂબ પ્રેમ આપ્યો છે, એ મને કોઈ દિવસ નુકસાન નહીં પહોંચાડે, હું એને ખૂબ રાખું છું. ગામના લોકો કે ભલે તને જેમ ઠીક લાગે એમ, પણ આ જે તું કરી રહ્યો છે, સાપનું બચ્ચું પાળી, એ ખોટું કરી રહ્યું છે, ક્યારેક તને જ તકલીફ પડશે. પરંતુ એ કોઈનું માનતો નહીં. એક દિવસ એ સાપના બચ્ચા સાથે રમતો હતો, એની સાથે મસ્તી કરતો હતો અને અચાનક એ સાપના બચ્ચાએ રવજીભાઈને ડંખ માર્યો. રવજીભાઈનો પ્રાણ છૂટતા રવજીભાઈએ સાપને એટલું પૂછ્યું કે મેં તને આટલું પોસ્યું, આટલું રાખ્યું, ખૂબ પ્રેમ આપ્યો અને છતાંય તે મને ડંખ માર્યો, છતાંય આ શા માટે તે આવું કર્યું? મારા પ્રેમનું, મારી લાગણીનું થોડું પણ તે વિચાર ન કર્યો. ત્યારે સાપે કહ્યું, સ્વાભાવિક છે સાપ બોલે નહીં, જસ્ટ એક વાત માટે, કે ત્યારે સાપે એમને કહ્યું કે તમે મને ખૂબ રાખ્યો, ખૂબ સાચવ્યો અને ખૂબ પ્રેમ આપ્યો. એ તમારી પ્રકૃતિ હતી, પણ મારી પ્રકૃતિ, હું તો અંદરથી તો સાપ જ હતો, હું મારી પ્રકૃતિ બદલી ના શકું. દોસ્તો, આખી વાત આપણે આપણા જીવન સાથે જો જોડીએ તો આપણા જીવનમાં પણ ઘણા બધા એવા સંબંધો હોય છે, ઘણા બધા લોકો સાથે એવા આપણા કનેક્શન હોય છે કે જે માત્ર ને માત્ર આપણે એમાં લાભ જોતા હોય છે, એ આપણામાં લાભ જોતા હોય છે અને આપણે એમ કહેવાય કે એ વ્યક્તિઓ સાથે સંબંધ રાખીએ છીએ, પરંતુ ક્યારેક ને ક્યારેક એમની પ્રકૃતિ ઉપર જાય છે, ક્યારેક દગો આપે છે, લોભ, લાલચ કે દ્વેષ, ઈર્ષાને કારણે આપણું નુકસાન પહોંચાડી દેતા હોય છે. માટે આ વિડીયોના માધ્યમથી અને આ એક નાની એવી વાતથી હું તમને દરેક લોકોને એક સરસ મજાનો સંદેશ આપવા માગું છું કે આપણે કમસે કમ એવા લોકોથી તો ચોક્કસથી દૂર રહીએ જે લોકો લાલચ, દ્વેષ, રાગ, ઈર્ષા આવું બધું રાખી અને આપણા જોડે સંબંધ રાખે છે અને પછી સમય આવે, એમનો મતલબ, એમનું કામ નીકળી જાય એટલે આપણને વિશ્વાસઘાત કરીને કે દગો કરી અને નીકળી જાય. આવા સંબંધથી ખાસ દૂર રહીએ. આવા સંબંધને પોષણ ના આપીએ, ભલે તે ગમે તે વ્યક્તિ હોય, પરંતુ જે વ્યક્તિ પોતે ખરાબ છે, જે વ્યક્તિની સંગત ખરાબ છે, આ વ્યક્તિઓની સાથે સંબંધમાં પોષણ ના આપીએ, એમની સાથે સમય ના આપીએ. કારણ કે એમની સાથે ગમે એટલો સમય આપીશું, એમની સાથે ગમે એટલી વાતો કરીશું, એમને ગમે એટલી સમજણ આપીશું, પરંતુ અંતે તો એમની પ્રકૃતિમાં જશે જ. અને એટલે જ એક કહેવત છે આપણા ગુજરાતીમાં કે જે પોષતું તે મારતું. આ કહેવત નથી, પરંતુ એક જીવનનું કડવું સત્ય છે. દોસ્તો, વાત જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું ની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો મળતા રહેશે. મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.